અમદાવાદના બાવળાના હાલ વરસાદી પાણીએ બેહાલ કર્યા છે। જી હા, મુખ્ય માર્ગ પર આવેલા કેટલાક મકાનોમાં પાણી ઘૂસ્યા છે તો કેટલાક મકાનોમાં પાણી ઘૂસવાની તૈયારી છે। જો પાણીનો પ્રવાહ વધ્યો તો મકાનોમાં હજુ પણ વધારે પાણી ઘૂસી શકે છે। મકાનમાં રહેનાર અનેક વૃદ્ધ મહિલાને પોતાની વ્યથા ઠાલવી છે। વૃદ્ધે પોતાની વ્યથા ઠાલવી છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીના નિકાલ માટે તંત્ર કંઈક કરે તેવી લોકો આજીજી કરી રહ્યા છે। છેલ્લા 5 વર્ષથી જ આ સમસ્યા સામે આવ્યા હોવાનું જે રીતે લોકો જણાવી રહ્યા છે। આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો, બાવળાના હાલ બેહાલ થઈ રહ્યા છે। વરસાદી પાણી ઓસરતા નથી। બાવળાના રૂપાલ ગામે છું અને રૂપાલ ગામે મુખ્ય માર્ગ સાથે મકાનો સુધી પાણી પહોંચ્યા છે। કેટલાક મકાનોની અંદર પાણી પણ ભરાયા છે અને આ એક મકાન આપને બતાવી રહ્યું છું, જે મેઇન રોડ પાસેનું આ જે મકાન, જે રૂપાલથી ગણપતપુરા જોડતો આ મેઇન રોડ કે જ્યાં પાણી ભરાયા છે। ટ્રેક્ટરનું આગળનું વ્હીકલ ડૂબી જાય એટલું પાણી અહીંયા આ મેઇન રસ્તા ઉપર ભરાયું છે, જેના કારણે આસપાસના ગામો પ્રભાવિત છે, વાહન ચાલકો, ગ્રામજનો પ્રભાવિત છે। અને આ મકાન એની પાસે જ્યારે વાહન કોઈ નીકળે ત્યારે તેની છાલક જે પાણીની છે તે આ મકાન સુધી પહોંચે અને એ પાણી જે છે મકાનની અંદર જાય, એ પાણી અંદર ન જાય એના માટે અહીંયા આ બાએ આ એક પાટિયા મૂક્યા છે, ઈંટો મૂકી છે। અહીંયા કેટલીક ઈંટો મૂકીને, કપડાં મૂકીને એક દિવાલ જેવું તેમને ઊભું કર્યું છે, જેથી કરીને પાણી અંદર ના જાય અને રાત્રે કોઈ તકલીફ ન પડે। બા, તમે અહીંયા રહો છો, કેટલા વર્ષોથી આ તકલીફ છે? હમણાં કીધું 5 વર્ષથી જ પાણી કાઢે ને કશું પહેલા હતું। હા, બહુ સારો રસ્તો હતો। આ પાણી આગળથી જ બહુ આવવા જશે અને આ અઠવાડિયે પોલીસની ગાડીઓ આવીને પાણી કાઢી ગયા અને આગળથી કાઢ્યું કે અમે જવી છે આગળ કાઢે તો આટલું બધું પાણી ખતું જ નથી। 5 વર્ષથી જ આ થઈ રહ્યું છે? આ 5-6 વર્ષથી જ આ કાઢવા શીખ્યા, હામાં થઈને કાઢે એટલે શું કરવી। તો અત્યારે તમારા ઘરમાં ક્યાં સુધી પાણી ભરાયા હતા? અમારા ઘરમાં પોરે થોડુંક એટલે ઉજી આવ્યું ને આ વોન વોશરૂમમાં આવી ગયું। આમ ઘરમાં આવે એટલી જ વાત છે, થોડુંક ઘરમાં આવી જાય તો અમારે ત્યાં જવું। એટલે આ દિવાલ કરી છે? હા, અને અમે તો બહુ મુસીબત આ હમણાં તે 15 મહિનો થવા આવ્યો, એમ તો મહિનો થવા આવ્યો પણ પાણી જ ઓછું નથી થવા દેતા। આગળથી પાણી કાઢ કરસ તો અમારે શું કરવાનું? અમારે દળાવા જવું, પાણી પીવાનું, જો આ બહેની દર્શનની ભલ્યા અત્યારે બધી પાણી આવે છે? આવે જ પણ છે નળમાં છે ઠેકાણું નહીં, શું કરવાનું? રાત્રે બીક લાગે છે? કોઈ બીક તો લાગે ને, બહુ પાણી આવે ને તો એમ કે બહુ આવે તો હું ઉપરવાળા નામ લઈને સુઈ જવી તો હું આંખ નહીં છાપતી। બીક તો લાગે ને, પાણી બહુ આવે ને કે એટલે જીવજંતુ આવતું હોય તો જતું રહે, શું કરવી? બહાર જ બધી દિવાલ છે નહીં બનાવી છે? આ છે ત્યાં સેમેન્ટ મેલી આગળ તો અહીંયા ચુકાચી મેલી જોવો। હા, બધું અમારે પાસે સગવડતા હોય એવું કરવી। કાચી શું કહો છો? ગરીબ માણસ છીએ હવે। ઘરમાં કોઈ છે બીજું? આ છોકરાને બહુ નિયરા છે, અહીં હું જોડે રાણી બાઈ છું, રહું છું, પણ શું કરવાનું? કોઈ સાંભળતું નથી। ગામવાળા સરપંચ કઈ બધા શું કરે? કોઈ નથી કશું કરતા, જોઈને જતા રહે। મીડિયાવાળા આવીને ફોટા પાડીને જતા રહ્યા, એટલે શું કોઈ પાણી જ પાછું નથી કાઢતા। સાહેબ આગળ જવા વધારે અમારા આટલું બાદ નીકળી જાય તો બચ છે। એટલે આ પાણી અહીંયાથી આટલું ઓછું થાય તો આ બસ છે તો રાહત છે આ બાને, અને આ મકાનમાં પાણી ન આવે એ પણ એક અહીંયા બાબત છે, કારણ કે પાણી અહીંયા જોઈ શકાય છે આ નીચેના ભાગે કે ક્યાં સુધી આ પાણી જે છે તે પહોંચી ચૂક્યો છે। આટલું જ માત્ર અહીંયાથી આ 4 આંગળ પાણી જે છે તે દૂર છે। જો વધારે પાણી આવે તો અહીંયા સુધી પહોંચે અને વાહનો નીકળે તો એ પાણીની છાલક અંદર સુધી પહોંચે, અને જો વરસાદ આવે તો ઘરમાં પણ પાણી જવાની શક્યતા છે। એટલે આ બાની એક રજૂઆત છે, એક વ્યથા છે અને એક નારાજગી પણ છે એ તંત્ર સામે, જે કામ નથી કરતું અને એક પાણી જે છે ઓછું થાય તે એક રજૂઆત છે। હવે અહીંયા સરપંચ શું કરે છે, તંત્ર શું કરે છે તે જોવાનું રહેશે, કારણ કે આ એક ગામની વાત નથી, અલગ અલગ ગામોની વાત છે કે જ્યાં આ વરસાદી સમસ્યા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, બાવળા।